નમસ્કાર ઓલ લીડર. આપણે ખેડૂતને ત્યાં ઊભા છે અને ખેતરમાં છે. તો આજે આપણે એમને જે રિઝલ્ટ મળ્યું એ રિઝલ્ટ આપણે એમના મુખેથી જ સાંભળીશું. તો શું નામ સર આપણું? મારું નામ છે કેશરભાઈ કલ્યાણભાઈ. ઓકે. અને તાલુકો કયો છે આ? તાલુકો ઉમરાળા, ગામ ઠોંડા, બરાબર. જિલ્લો ભાવનગર. તાલુકો ઉમરાળા, ગામ ઠોંડા અને જિલ્લો ભાવનગર. બરાબર. તો મિત્રો અમે આપણે ખેતરમાં ઊભા છે. કપાસની ખેતી કરેલી છે એમને, અને જ્યાં આપણે આપણી પ્રોડક્ટ વાપરેલી નથી. અને એમાં તમે આ જોઈ શકો છો, ઘણા બધા કપાસ બગડી ગયેલા છે અને ઘણા બધા કપાસ મરી પણ ગયેલા છે. બરાબર. અને અહીંયા ગોટા પણ લાગેલા નહીં. ઘણી બધી વસ્તુઓ મતલબ રોગને એવું તેવું પડી ગયેલું છે. બરાબર. તો આપણે હવે જે બાજુમાં જે આપણી ઇન્ડિયા ગ્રો જબરજસ્ત પ્રોડક્ટ બનાવેલી છે, જબરજસ્ત સાયન્ટિસ્ટ છે, માય લાઇફસ્ટાઇલ ગ્લોબલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. મેં જયેન્દ્ર રાઠવા. તો એમને આ પ્રોડક્ટ આપી અને એમને અહીંયા યુઝ કરેલી છે. ત્યાં આપણે જઈશું પેલા ખેતરમાં, તો બધા જોડે જ છે. ઓકે. તો આપણે આ ખેતરમાં આવી ચૂક્યા છે, જ્યાં આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરેલી છે. એમઆઈ સ્પ્રે, એમઆઈ પ્રાઉડ અને ગ્રો મેજિક અને ભૂવસ્ત્ર પણ વાપરેલું છે. આ કપાસ તમે મિત્ર જોઈ શકો છો કે અંદર વ્યક્તિ જાય તો દેખાય પણ નહીં. અને બીજું આ જે ગોટા કહેવાય કપાસના, જે એ તમે જોઈ શકો છો, એવું કહેવાય કે પાંદડે ગોટા લાગેલા છે. બરાબર. અને કપાસમાં પણ કોઈ રોગ નહીં, એવું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. તો આપણે જે ખેડૂત મિત્રો છે કેશરભાઈ, એમને તમે શું કહેવા માંગો છો કે આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? આ વસ્તુ વાપરવા જેવી છે. આમાં ફાલ નથી ખરતો, ડેડા પણ રેડી છે, રોગ પણ નથી. બરાબર. બીજું કે હવે તમને આશા કરી કે આપણે હરેક સિઝનમાં વાપરીએ અને સારું ઉત્પાદન મળે એવી ઈચ્છા કરી એમ તમને? એવી ઈચ્છા ખરી. સારામાં સારું પ્રોડક્ટ છે. ઓકે. તો થેન્ક યુ વેરી મચ. તમને ટાઈમ આપ્યો બદલ થેન્ક યુ.